રાજુ સોલંકી, રાષ્ટ્રીય સચિવ આમ આદમી પાર્ટી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વીર માંધાતા કોળી સમાજ સંગઠન. ખાસ કરીને આજે નેશનલ હાઈવે જે રોડ છે, આ રોડ ઉપર ઉમણિયાવદર ગામ આવેલું છે. આ ગામની અંદરથી લગભગ 40થી 50 ગામોનો આ રસ્તો છે, એની કનેક્ટિવિટી છે. અને ખાસ કરીને નેશનલ હાઈવે ઓથોરિટીએ આ ગામ અને આજુબાજુના 50 ગામના લોકો સાથે, જે પછાત, ગરીબ અને મજૂર અને ખેડૂત વર્ગના લોકો છે, એના સાથે હળાહળ અન્યાય કર્યો છે. અન્યાય એ રીતે કર્યો છે કે જ્યારથી આ નેશનલ હાઈવે બન્યો છે ત્યારથી ખરેખર અહીંયા જે કટ આપવી જોઈએ, અહીંયા જે હાઈવે ઉપરથી રસ્તો આપવો જોઈએ, એ કાયદેસર આ ગામને આપ્યો નથી. અને જ્યાં રસ્તો આપવાની જરૂર નથી અને જ્યાં ઉદ્યોગો છે, જ્યાં કંપનીઓ છે, ત્યાં નજીકમાં આવા બ્રિજો આપેલા છે. ખરેખર બ્રિજની અહીંયા જરૂર હતી. ત્યારે આ નેશનલ હાઈવે ઓથોરિટીએ આ ગામ સાથે, આ પછાત સમાજના ગામ સાથે હળાહળ અન્યાય કર્યો છે, ભેદભાવ રાખ્યો છે, વાલા દવલાની નીતિ રાખી છે. અને ખાસ કરીને અહીંયા કોઈ પણ જાતનો રસ્તો મૂક્યો નથી. પરિણામે આ ગામ ઉમણિયાવદર અને આજુબાજુના 50-60 ગામના લોકોને અહીંથી 2-3 કિલોમીટર બ્રિજની નીચેથી ફરવા જવું પડે છે. બીજું આ બાજુ તલગાજડા બાજુ ફરવા જવું પડે છે. તો આ ગામના અને આજુબાજુના 50 ગામના લોકો આ પ્રશ્નને લઈને ખૂબ જ ત્રાહિમામ છે, ખૂબ જ મુશ્કેલીમાં છે. આ ગામના લોકોની આગેવાનોની છેલ્લા 2 વર્ષની માગ છે, પરંતુ આ બેરી અને મૂંગી સરકાર, ખરેખર પછાત અને ગરીબ લોકો સાથે હર હંમેશ અન્યાય કરતી સરકાર, એના બેરા કાને આ લોકોનો અવાજ પહોંચતો નથી. ત્યારે આજે મારે આપના માધ્યમથી આ સરકારને કહેવું છે, નીતિન ગડકરીને કહેવું છે કે ખરેખર આ નેશનલ હાઈવે ઓથોરિટી બિલકુલ વ્યવસ્થામાં, સુવિધામાં અને આયોજનમાં નિષ્ફળ ગઈ છે. અને પોપટિયું જ્ઞાન ધરાવતા એન્જિનિયરો દ્વારા આ નેશનલ હાઈવેની ડિઝાઇન બનાવી હોય એવું લાગી રહ્યું છે. આવનારા દિવસોમાં જો આ ગામના લોકોની, આજુબાજુના 50-60 ગામના લોકોની સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો મોટા પાયે આ રોડ ઉપર, નેશનલ હાઈવે ઉપર આંદોલન કરવાની ફરજ પડશે. અને તમામ નેશનલ હાઈવે આ રોડ ઉપર ચક્કાજામ કરી અને આ હાઈવે ઉપર જેટલા વાહનો ચાલતા હશે, આ તમામને બંધ કરી દેવામાં આવશે એવી મારી આજે સરકારને ચીમકી છે. ભારત માતા કી જય! ભારત માતા કી જય!